અમુક રેસીપી એવી હોય છે કે જેનો સ્વાદ મોઢામાંથી જતો જ નથી. એવી એક રેસીપી હતી ગ્રેવીવાળી ઇડલી જે મેં બનાવી હતી, જે એકદમ ટેસ્ટી અને ઘરમાં હજી એની ફરમાઈશ આવી છે કે તમે એને હજી બનાવો. તો અહીંયા એવી જ રીતે મેં એક રેસીપી બનાવી છે ગ્રેવીવાળા પાતરા. તો તમને જોતાં જ ખ્યાલ આવી ગયો છે. અને આ પાતરા મેં એકદમ હેલ્ધી રીતે બનાવ્યા છે. જેમ કે પાતળના પાનનો મેં યુઝ નથી કર્યો, એકદમ હેલ્ધી એવા પાન જે દરેક સિઝનમાં મળી રહે છે અને દરેક સિઝનમાં અવેલેબલ દરેકના ઘરમાં પણ હોય છે અને સસ્તા પણ હોય છે. તે 15ની 2 જોડી આવે છે, અથવા તો અત્યારે તો મેં એને 15ની 2 જોડી એવી રીતે લીધી છે. તો તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી આ હેલ્ધી પાન જે છે પાલકના પાન. તો અહીંયા આ સિઝનમાં પાલકના બહુ મોટા પાન આવ્યા છે. તો એ પાલકના મોટા પાન તમારે લેવાના. મેં સારી રીતે 2 થી 3 પાણીથી ધોઈ નાખ્યા છે અને રૂમાલથી લૂછી નાખ્યા છે. અને તેને પાતરાનો મસાલો પહેલાં બનાવીશું. તો તેના માટે મેં અહીંયા આખા ધાણા, જીરું, કોથમરી, મરી એટલે તીખા અને તેમાં મીઠું એડ કરીને સારી રીતે આપણે એને ખાંડથી ખાંડી નાખીશું. પછી તેમાં લીલા મસાલામાં મેં લીલું મરચું અને લસણ એ બધું એડ કરીને થોડી ખાંડ એડ કરી છે, તેને આપણે ખાંડી નાખીશું. અને આપણા જે રેગ્યુલર મસાલામાં લાલ મરચું વગર ધાણા, જીરું અને ગરમ મસાલો એડ કર્યો છે. અને પાલકના પાનોનો જે ટેસ્ટ કડવાશને થોડુંક દૂરો એને બેલેન્સ કરવા માટે મેં અહીંયા લીંબુ એડ કર્યું છે. તો તમે જોઈ શકો છો ઉપરથી મેં અહીંયા 2 થી 3 ચમચી ચણાનો લોટ અને મકાઈનો લોટ એડ કર્યો છે. ઓપ્શન છે, તમે એડ કરવા માંગતો એડ કરી શકો છો. ઉપરથી ગરમ મસાલો એડ કર્યો છે, સરસ એવો ટેસ્ટ આવશે. થોડુંક પાણી અને થોડુંક તેલ એવી રીતે એડ કરીને મેં એનું એકદમ જાડું એવી રીતનું ખીરું તૈયાર કર્યું છે, મિશ્રણ તૈયાર કર્યું છે. તો મિશ્રણ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા પાતળું નથી કરવાનું, તો જાડું રાખવાનું છે. અને મેં અહીંયા કઢાઈમાં એને સ્ટીમ કર્યું છે. તો તેના માટે એક વાસણ લીધું છે કાણાવાળું અને તેને તેલથી ગ્રીસ કરીને મૂકી દીધું છે. તો અહીંયા પાલકના પાતરા બનાવી છે. તો પાલકના પાનને મેં 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈને થોડું ગરમ પાણી, હળવાશ ગરમ પાણીમાં મીઠું એડ કરીને પણ મેં એમાં થોડીક વાર માટે ડુબાડી રાખ્યું હતું, 1 થી 2 મિનિટ માટે. અને સારી રીતે રૂમાલથી લૂછી નાખ્યું છે. તો હવે આપણે એને આવી રીતે ગોઠવતા જઈશું અને આ લેપ એને લગાડતા જઈશું. તો તમે જોઈ શકો છો. તો તમારે કેવી રીતે લેપ લગાડવો છે, તમારે ઉપરા છાપરી 1 થી 2 થી 3 લેયર્સ કરવી છે કે અમારી જેમ આવી રીતે કરવું છે, એ તમારી પર નિર્ભર છે. તો તમે જાડા પાતળા તમે તમારી રીતે જે કરવા માગતો એવી રીતે કરી શકો છો. તો અહીંયા એક પછી એક પાલકના પાન ગોઠવતા જઈશું અને એવી રીતે આ મિશ્રણ આપણે એમાં લગાડતા જઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું મિશ્રણ મેં લગાડી દીધું છે. અને હવે જ્યારે ફોલ્ડ કરવાનું હોય તો તમે આવી રીતે સાઈડથી પણ ફોલ્ડ કરી શકો છો, અથવા તમે નીચેથી પણ ફોલ્ડ કરી શકો છો. તો મેં અહીંયા નીચેથી ફોલ્ડ કર્યું છે, એકદમ રોલ કરી નાખવાનો છે. તો આસાનીથી આ રોલ થઈ જશે. તો જ્યારે તમે પાલકના આવી રીતે પાતરા બનાવવાની તૈયારી કરો, તો જ્યારે પાલકની પાછળ જે એનો ડાળખીનો જે જાડો ભાગ હોય છે, તે છરીથી આપણે કેમ પાતરાની છરીથી થોડું થોડું કાપી નાખીએ છીએ, એવી રીતે થોડું થોડું કાપી નાખવાનું, જેથી આવી રીતે આસાનીથી એનો રોલ બની જશે. તો તમે જોઈ શકો છો સરસ રીતે આવી રીતે આપણે એને ગોઠવતા જઈશું અને રોલ કરતા જઈશું. તો અહીંયા પાલકનો પાતરાનો એક રોલ તૈયાર થઈ ગયો છે. તો આપણે તેને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. તો અહીંયા મેં ગેસ ઓન કરીને એ સ્ટીમમાં મેં ચાલુ કરી નાખ્યું છે. તો એક પછી એક આપણે રોલ એને ગોઠવતા જઈશું અને મૂકતા જઈશું. સરસ એવી રેસીપી છે, તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. જે મેં તમને ગ્રેવીવાળી ઇડલી કીધી છે, જે આપણે ઇડલી તો રેગ્યુલર આપણે ઇડલી સંભાર તો ખાતા જ હોઈએ છીએ, તો તમે એકવાર ગ્રેવીવાળી ઇડલી જરૂરથી બનાવજો, સરસ એવી ટેસ્ટી લાગે છે. તો એક જાતની આ સબ્જી બની જાય છે, શાક બની જાય છે. કે ક્યારેક આપણને વિચાર આવે છે કે રોજ રોજ શું કરું, તો રોજ રોજ આવા નવા નવા આઈડિયા કાઢીને આવી રીતે તમે બનાવી શકો છો. જેમ કે પાતરા તો આપણે જ્યારે જ્યારે ખાતા હોય છે, તો તમે એકવાર આવી રીતે પણ જરૂરથી બનાવજો. તો હવે આપણે ગ્રેવી બનાવવા માટે મેં 4 થી 5 કાજુ લીધા છે, 3 થી 4 ડુંગળી, ટમેટા લીધા છે 2 અને લીલા મરચાં, લસણ લીધું છે. તો અહીંયા કઢાઈમાં તેલ એડ કર્યું છે, અડધી ચમચી જેટલું, 1 થી 2 ચમચી અને તેમાં મેં કાજુ એડ કર્યા છે અને સૂકા લાલ મરચાં નાખ્યા છે. એમાં લસણ, લીલા મરચાં, કોથમરી, ડુંગળી અને ટમેટા એડ કરીને સારી રીતે એને આવી રીતે એને મિક્સ કરી નાખવાનું છે. તો એકદમ સરસ એવું મિક્સ થઈ જાય પછી તેને આપણે મિક્સરમાં એને ક્રશ કરી નાખવાનું છે. તો અહીંયા અમારા પાતરા પણ તૈયાર થઈ ગયા છે. તો રોલ તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો. ગેસ ઓફ કરી દઈશું. તો તમે જોઈ શકો તો કે છરીમાં પણ જરા પણ ચીપકતું નથી. એકદમ સરસ એવા આપણા રોલ તૈયાર થઈ ગયા છે. તો તેને ઠંડા કરવા માટે મૂકી દઈશું. અને ગ્રેવી કરવા માટે મેં પાલકના પાનનો પણ યુઝ કર્યો છે, ડાળખી સહિત. તો અહીંયા આપણે તેને પણ ગ્રેવી કરી નાખીશું, જેથી એકદમ સરસ એવા પાલકના પાતરા એવી રીતનું તૈયાર થઈ જશે, પાલકના પાતરાની ગ્રેવી. તો અહીંયા પાતરાના દરેક રોલ આપણે કાઢીને ઠંડા કરવા માટે મૂકી દઈશું અને તેને આપણે કટિંગ કરી નાખીશું. તમારે કેવી રીતે કટ કરવા, નાના મોટા, એ તમારી પર આધાર છે. તો
તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આ પાલકના પાત્રા જરૂરથી બનાવજો. તો જ્યારે પણ અરબીના પાત્રાના પાન ના મળે તો તમે આવી રીતે બનાવી શકો છો. તો દરેક સિઝનમાં અવેલેબલ હોય છે પાલક. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણે કટિંગ કરી નાખીશું અને વઘાર કરવાની તૈયારી કરી નાખીશું. એકદમ નવી રેસીપી છે, યુનિક રેસીપી છે, ઘરે જરૂરથી ટ્રાય કરજો. તો મારી રેસીપી સારી લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો નાની મોટી આપણે એવી રીતે સાઇઝમાં આપણે એની કટિંગ કરી નાખીશું. અને આ કટિંગને તમે વઘાર પણ કરી શકો છો. તો હું તમને આગળ દેખાડીશ. જેમ કે આ પાત્રા આપણે વઘારી છે એવી રીતે વઘાર પણ કરી શકો છો. અને મારી જેમ ગ્રેવીવાળા પાત્રા પણ બનાવી શકો છો. તો મારી રેસીપી કેવી લાગે છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો અહીંયા કઢાઈમાં આપણે તેલ એડ કરીશું. તો મેં અહીંયા 3 થી 4 ચમચી જેટલી તેલ એડ કર્યું છે. એકદમ સરસ એવી ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. તો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું એડ કરીશું. તો રાઈ અને જીરું જેવું તતડે એટલે તેમાં આપણે રેગ્યુલર મસાલા એડ કરી દઈશું. જેમ કે લાલ મરચું, હળદર, ધાણા જીરું એ રીતે આપણે આપણી ક્વોન્ટિટી પ્રમાણે એડ કરીશું. તમારે કેવું તીખું જોઈએ છે તે પ્રમાણે એડ કરી શકો છો. પછી લસણ અને લીલા મરચાંની મેં પેસ્ટ કરીને મૂકી છે તે પણ એમાં એડ કરી દઈશું. તો તમને કેવી રેસીપી મારી લાગી છે તે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું અને પછી તેમાં લસણ અને લીલા મરચાં એમાં એડ કરી દઈશું. તો એકદમ યુનિક રેસીપી છે. તો તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. અને જો તમને પાલકનો થોડો કડવાશ તોરાશ લાગે તો તેમાં લીંબુ જરૂરથી એડ કરજો, જેથી એને એકદમ બેલેન્સ થઈ જશે એનો કડવાશ એનો ટેસ્ટ. અને થોડીક ખાંડ એડ કરજો, શુગર. તો અહીંયા ગ્રેવીમાં થોડુંક પાણી એડ કરીને તમારે કેવી ઘટ પાતળી રાખવી છે એ પ્રમાણે તમે એમાં પાણી એડ કરી શકો છો. તો અહીંયા આપણે વધારે પડતું એની શેકવાની જરૂર નથી. ઉપરથી કસૂરી મેથી તો જરૂરથી એડ કરજો, જેથી એનો ટેસ્ટ વધારે પડતો સારો આવે. અને ઘરના રેગ્યુલર ગરમ મસાલા અથવા તો તમે શાહી પનીરનો પણ મસાલો એડ કરીને પણ તે આમાં એડ કરી શકો છો. અને થોડીક ઉકળી જાય એટલે થોડુંક ગરમ થાય એટલે તેમાં આપણે પાત્રા એડ કરી દઈશું. તો અહીંયા અમે કસૂરી મેથી એડ કરી છે અને ઉપરથી આપણે અથવા અંદરમાં તમે કોથમરી એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી આ ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. જ્યારે પણ મન થાય તો ત્યારે તમે આવી રીતની ગ્રેવીવાળી પાત્રા અથવા ઇડલી અથવા મેં અહીંયા વડાની પણ રેસીપી તમારી સાથે શેર કરી છે. તો વડા જે આપણે મેદુવડા બનાવી છે તે મેદુવડાની રેસીપી પણ તમે આવી રીતે ગ્રેવીવાળી બનાવીને ખાઈ શકો છો. તો એવી રીતે નવી રેસીપી અહીંયા હું તમારી સાથે શેર કરતી રહી છું. અને તમને જો મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો પાત્રા આપણે એક પછી એક એડ કરતા જઈશું. અને જ્યારે ગ્રેવી એકદમ ઘટ્ટ થઈ જાય, તમારે જ્યારે ગેસ ઓફ કરવાની તૈયારી થાય ત્યારે તમે ઉપરથી પાત્રા એડ કરી શકો છો. અથવા તો તમે જ્યારે તમારે સર્વ કરવાનું હોય, પીરસવાનું હોય ત્યારે તમે પાત્રા એડ કરીને ઉપરથી ગ્રેવી એડ કરી શકો છો. જે કાજુ મેં સાતળીને રાખ્યા છે એ પણ એમાં એડ કરી દઈશું. અને સારી રીતે ધીમા હાથે આપણે એને મિક્સ કરી નાખીશું, કેમ કે પાત્રા આપણા એકદમ સોફ્ટ છે એટલે પાત્રા તૂટી ન જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને તમારે તેને વધારે પડતું ચડવા નથી દેવાનું. તો અહીંયા આપણી ગ્રેવી ઘટ થઈ ગઈ છે, પછી મેં ઉપરથી પાત્રા એડ કર્યા છે એટલે અહીંયા મેં ગેસ ઓફ કરી નાખી છે. તો અહીંયા પાત્રાની રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો ખાવામાં એકદમ ટેસ્ટી છે અને યુનિક રેસીપી છે. અને તો હું અહીંયા પાત્રા જે મેં થોડાક વધાર્યા છે તેને આપણે વઘારી નાખીશું. તો 1 થી 1.5 ચમચી જેટલું મેં તેલ એડ કર્યું છે. તો તેમાં રાઈ અને જીરું એડ કરી દઈશું. અને ઉપરથી લીલા મરચાં અને આપણે મીઠો લીમડો પણ એડ કરી દઈશું. અને વઘાણી એડ કરવા માંગો વઘાણી પણ તમે એડ કરી શકો છો. અને પછી આપણે તેમાં પાત્રા આપણા જે વધારીને રાખ્યા છે તેને આપણે એડ કરીને વઘારી નાખીશું. અથવા તમે પાત્રા ઉપર પણ આવી રીતે રાઈ જીરુંનો વઘાર એડ કરી શકો છો. તમને જે પ્રમાણે સારું લાગતું એ પ્રમાણે કરી શકો છો. જેમ કે આપણે ખમણ ઢોકળા બનાવીએ ત્યારે કરી શકો છો. અથવા ખાંડનું પાણી પણ તમે આમાં એડ કરીને કરી શકો છો. એકદમ ખાટા મીઠા એવા પાત્રા બનીને તૈયાર થાય છે. તો અહીંયા પાત્રા પણ બનીને તૈયાર થઈ ગયા છે અને ગ્રેવીવાળા પાત્રા પણ બનીને તૈયાર થઈ ગયા છે. જો રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો એકદમ સરસ એવી રેસીપી બનીને તૈયાર થઈ ગઈ છે. આવજો ફ્રેન્ડ્સ, બાય બાય.